હેલો ગાઈસ, બેક ટુ માય ન્યુ બ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આપણે આવી ગયા ભેથી ચાલ લેવા ખેતરમાં અને પાણી બાટલો લઈ લીધો. પેલા ઘાસ વાળી દઈએ. 9 વાગી ગયા, તો મોડો થઈ ગયો બહુ. જાય ને આ કઈ ફોજ છે, ફોજ કરવા માટે નો પહોંચો મસ્ત થઈ. તો ગાઈસ જો હા પે જો ચોરો મોટો હા. હું અભી હાલ મનમાં વિચારતો હતો કે કોઈક નેકર છે, નેકરી ગયો હાફ શેક નહીં દોરશે લપાઈ છો દોરે જો ગાય 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 ચો જાય. બીજો જોવા મળી ગયો જાયા તો લે તો જાય જો દેખો ડાબુ જો થોડો મોટો હોય જાય સીધો આખો દોરી ગયો ડબ્બા કાઢી દો. તો ગાઈસ ગાছ વાધીને તાપથી બેહાઈ ગમે વાધા એવો તડકો લાગે બસ ના કે એવો તડકો લાગે. તો ગાઈસ અમે વિંગ જવા નીકળી જઈએ. આમ ફાઇનલ આવીએ ગામમાં. મારો ભાઈબંધ છે, ખાસ પરમ મિત્ર સુગીતનું જાગીદાર શર્મા. પેલો અટકા ખોઈ છે કામમાં આવી ગઈ. અમે વિસનગર જઈને આવી છે પાછા ને તડકો એક વાગ્યો પણ જબ્બા પર. તો ગાઈસ આપણા સાચું રેલમાનું મંદિર, પેલું ગોગા બાપાનું અને સિગોતરમાનું મંદિર. હા જય માતાજી. તો લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને આપણો બ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.